પંચમહાલના દેરોલ ગામે ઉમેદવારના પતિ સામે આરોપો થયા. મત માટે વિદેશી દારૂનું વેચાણ કરી લાલચ આપ્યાની બાતમી. પોલીસે કારમાંથી 13 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યા. વિદેશી દારૂ અને કાર મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રામનાથ ગામના નીરવ પટેલ, રાબોડ ગામના ભૌતિક પટેલ સામે કાર્યવાહી કરાઈ. મોડી રાત્રે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અને આ મુદ્દે સંવાદદાતા નામદેવ જોડાયેલા છે. નામદેવ, દેલોર ગામે ઉમેદવારના પતિ સામે આરોપો લાગ્યા છે. આરોપો શું છે? જી નામદેવ. તો મત માટે વિદેશી દારૂનું વેચાણ કરી લાલચ આપ્યાની બાતમી પણ મળી હતી. પોલીસે કારમાંથી 13 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યા છે. પંચમહાલના આ દ્રશ્યો છે. વિદેશી દારૂ અને કાર મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. રામનાથ ગામના નીરવ પટેલ, રાબોડ ગામના ભૌતિક પટેલ સામે કાર્યવાહી કરાઈ. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સંવાદદાતા નામદેવ જોડાયેલા છે. નામદેવ, આરોપો શું લાગ્યા છે? આખી ઘટના શું છે તે જણાવશો. જી, હાલ પંચમહાલ જિલ્લામાં 136 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જઈ રહી છે. ત્યારે કાલોલ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારના પતિ દ્વારા મતદારોને લોભ લાલચ આપવા માટે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી અને પોલીસને મળી હતી. અને એ બાતમીના આધારે કાલોલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી 13 વિદેશી દારૂના કોટરા મળી આવ્યા હતા. સમગ્ર મામલે કાલોલ પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી હતી. અને કાલોલ રામનાથ ગામના નીરવ પટેલ અને રાબોડ ગામના ભૌતિક પટેલ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી નામદેવ, જોડાવા બદલ આભાર આપનો.